નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુટ્યુબ પર પણ એના લગતા ઘણા વિડીયો જોવા મળે છે કે નવી શિક્ષણ નીતિ મુજબ હવે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા જે છે એ નહીં લેવાય. હવે માત્ર 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા લેવાશે અને 10માની બોર્ડની પરીક્ષા જે છે એ હવેથી નહીં લેવાય. એ સિવાય પણ બીજી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. તો જોઈએ આ વાયરલ મેસેજની સચ્ચાઈ શું છે. તો હાલમાં આ વાયરલ મેસેજ અંગે પ્રતિક્રિયા આપતા પીઆઈબી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે જે ભારત સરકારનો જ એક ભાગ છે, તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે આ વાયરલ મેસેજ એકદમ ખોટો છે. શિક્ષણ વિભાગે આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી અને એ અંગેનો કોઈ ખાસ પરિપત્ર પણ બહાર પાડ્યો નથી. અને આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ તો તેમના તરફથી પણ કોઈ પરિપત્ર હજુ સુધી થયો નથી. અને અગાઉ પણ ગુજરાત સરકારે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે એ એમના મુજબ લેવાશે જ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી નવી શિક્ષણ નીતિ સંપૂર્ણપણે લાગુ નહીં થાય અને ગુજરાત સરકાર આ અંગેનો કોઈ પરિપત્ર ન કરે ત્યાં સુધી આપણા માટે આ બધા જે દાવાઓ છે માત્ર દાવાઓ જ રહેશે. અને 2024ની બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો તેની લગભગ બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. હવે નવા સત્રમાં કોઈ નવો પરિપત્ર થાય તો આપણે તેની રાહ જોવી રહી. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.